વારંવાર વિવાદોમાં સપડાતું ધરમપુરનું રાજચંદ્ર આ વખતે પણ વિવાદોમાં સપડાયું છે। ખાસ કરીને રાજચંદ્રમાં જે ઉપકાર ગૃહ ચલાવવામાં આવી રહ્યો છે એની મહિલાઓ દ્વારા ગઈકાલથી એક આંદોલન છેડવામાં આવ્યું છે। પગાર ધોરણને લઈને ત્યાં વિવાદ ઊભો થયો અને ત્યાંના જે કામ કરે છે મહિલાઓનો વિવાદ શરૂ થયો અને ત્યારબાદ એક આંદોલનનું સ્વરૂપ પકડ્યું। કાલે પણ આ વિવાદ શમ્યો નહોતો અને આજે વાંધા ચૂંટણીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ આવ્યા અને મહિલાઓ સાથે વાતચીત કરી મહિલાઓનું શું કહેવું હતું, એમની શું માંગ હતી અને રાજચંદ્રવાળાનું શું કહેવું હતું અને રાજચંદ્રવાળાના જે સંચાલક છે, વહીવટી તંત્ર છે, તે મહિલાઓ સાથે કેવી રીતે ભેદભાવ કરતું હતું અને મહિલાઓના જણાવ્યા પ્રમાણે એમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું કે કામદારમાં પણ એમને પૂરતી સુવિધા નહોતી આપવામાં આવી, એવા પ્રકારના નિવેદનો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો અને 10% પગાર વધારાની વાત થઈ છે। હવે આ વચન રાજચંદ્રવાળા કેટલું પાડશે એ તો જોવાના દ્રશ્યો છે, પણ આજે જે આખી ઘટના ઘટી અને જે માહોલ ઊભો થયો એના દ્રશ્યો ડિસિઝન ન્યૂઝ તમને બતાવશે। ડિસિઝન ન્યૂઝ પર હું ડૉક્ટર અવિનાશ તમને આ દ્રશ્યો બતાવીશ કે કેવી રીતે આખો વિવાદ થયો અને મહિલાઓ અને અનંતભાઈ વચ્ચે શું ચર્ચાઓ થઈ, ત્યારબાદ રાજચંદ્ર અને મહિલાઓ અને અનંતભાઈ વચ્ચે શું ચર્ચાઓ થઈ ઓફિસમાં એ પણ દ્રશ્યો બતાવીશું। ખરેખર આ છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંનું જે રાજચંદ્ર ટ્રસ્ટ છે તે અલગ અલગ રીતે વિવાદોમાં આવે છે। પહેલાં કરજદેરી વિવાદ થયો અને ત્યારબાદ હવે બજારમાં પણ જે એમના ઉપકાર ગૃહ ચાલે છે એમાં પણ વિવાદ સામે આવ્યો છે। હવે જોવું રહ્યું કે આ આખો વિવાદ કયું મૂળ પકડે છે। ગઈકાલે એવું કહેવામાં આવી રહ્યું હતું કે કાલનો વિવાદ હતો, પણ ગઈકાલે જે અમુક જે સોશિયલ મીડિયાના કર્મીઓ હતા એમણે રીલ પણ વાયરલ કરી હતી, પણ પછી પ્રેશર આવ્યું અને એમણે રીલ પણ ડિલીટ કરી છે। એવા પણ જે મહિલાઓ હતી એમનું નિવેદનો હતા, એટલે મીડિયા સાથે પણ ચેડા કરવાની કોશિશ કરવામાં આવી છે। આવા પ્રકારના જે આખા દ્રશ્યો છે એ તો અમે નહીં બતાવી શકીએ, પણ આજના જે દ્રશ્યો છે જે ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે એ તમને અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો આવો જોઈએ। વાત હોય ને તો આપણે નીચે અમારું સમાધાન થઈ ગયું, એમાં કીધું હાલો નહીં એ લોકો એવું કે એમ અમે તમારી જ રાહ જોતા હતા, એ લોકો આવશે પછી અમે તમારી રજૂઆત કરવા માટે પણ બેનો છે બેન છે વારાફરતી માંગણી છે, મુદ્દા કે કેટલી રજૂઆત નથી। જરાક મોટેથી બોલજો। રાજુખાર પ્રોડક્ટ લિમિટેડ સર્વિસીસમાં રાજુખાર માટે બહેનો જે મહિલાઓ કામ કરે છે તેના ધારાધોરણ મુજબ પગાર 2024-25નો જે પગાર વેતન છે તે ધારાધોરણ મુજબ મળતો નથી, તેના માટે અમે હડતાલ પર ઉતરી રહ્યા છે। પણ અત્યાર સુધી એટલે કહેવાનું એમ કે અત્યાર સુધી તમે જાગૃત નહીં હતા, પણ અમે બી વિચારતા હતા કે સંસ્થા અમારા માટે કામ કરે છે ને અમે બી સંસ્થા માટે કામ કરીએ છીએ, ભાઈચારો સમજીને જ અમે કરતા છીએ। એવું નહીં કે ત્યારે બી અમે લડત પર કે જાગૃત અત્યારે કેમ ચાલ્યા એમ અમને કંઈ ચડાવવામાં કે દાબદબાણમાં આવીને અમે એવું નથી કહ્યું, પણ આ વેતન ઓછું અને કામ વધતું જાય તેના માટે થઈને અમે આ હડતાલ પર આમાં કેવી રીતે પગાર મળે છે? 10 વર્ષ જૂના કર્મચારીને 2 વર્ષ જૂના કર્મચારીને એવો કઈ સ્લેબ છે આપણો? બધાને સરખું જ મળે? સરખા જ મળે। અમુક એવા છે જે લોકો હેડ બહેનો છે જે બહુ જૂના છે, 10 વર્ષ છે, કોઈના 17 વર્ષ છે, તો વધારેમાં વધારે કેટલા 10, 10.5, તો એ પ્રમાણે બી એટલા વર્ષોથી એ લોકો કામ કરે છે, તો આજના પગાર ધોરણ મુજબ જે એક વ્યક્તિનો રોજ હોવો જોઈએ એટલો તો કોઈનો નથી અહીંયા, તો પછી એ પ્રમાણેનું હોવું જોઈએ। અને જે બહેનો છે એ લોકો પાસે લોડિંગનું જે કામ આવે છે, ધારો કે 300 તેલના ડબ્બા આવ્યા હોય કે 500 આવ્યા હોય, ઉતારવાના અમારે જ,
અમને કોઈ ભાઈઓની મદદ નથી મળતી. જ્યારે ભાઈઓનો બધાનો સેલેરી અહીંયા બધા બહેનો કરતાં તો વધારે છે. એટલે અસમાન વેતન છે, મતલબ સરખું જ હોવું જોઈએ. બરાબર, ભાઈઓનું બહેનોનું સરખું જ હોવું જોઈએ. અત્યારે જોવા જઈએ તો સ્ત્રી સશક્તિકરણ મહિલાઓને અને અમારી વુમન એમ્પાવરમેન્ટ જ છે. લાડલી બેન ને લખપતિ બેન ને મારી બેન ને બધું જ કરે, પણ પગાર આપે નહીં. પગાર ધોરણ એટલે અમે આ વાત કરી ચૂકેલા કે આ અમારો પગાર વધારો કરો, પણ ત્યાં સુધી અમે માર્ચ એન્ડિંગ સુધી રાહ શું જોઈ. શું બનાવે તમે? અમે નાસ્તો બનાવીએ. ખાખરા છે, તીખી સેવ છે, ગાંઠિયા. તો મેં તમને આ બધું ઊભું કરી આપ્યું તો તમે ચલાવો. કારણ કે પહેલાની ભાઈઓ વગર જ અમે ચલાવતા જ હતા. જ્યારે આ લોકો નહીં હતા તો પણ ચાલતું જ હતું. પછી એવું હોય તો તમે મને કહો તો હું ડાયરેક્ટ અહીંયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વાત કરું. તમારે ભાઈ ચલાવવાનું, આમાં અમે કોઈ નહીં. આ તમારે જ નીચેથી ઉપર કમાવાનું, સુધીનું કામ અમે જ કરીએ. તમારે અમે જ જ કરીએ. ચલાવવાનું, તમારે જ પૈસા નફો વેચવાનો, તમારે જ કરવાનું. એવું બી થઈ શકે, પણ આ સંસ્થા તમને આટલા વર્ષથી તમને નિભાવતી છે, તો આ સંસ્થાને આપણે એવી શરત મૂકવાની કે ભાઈ તમે અમને અમારા કામ મુજબનું વેતન આપો, ને જે અત્યારે સરકારી ધારાધોરણ મુજબનું વેતન છે તે આપો, ને પુરુષો સ્ત્રીને સમાન કામ સમાન વેતન આપો. આ 3 વસ્તુઓની આપણે માંગણી કરીએ. બરાબર, પગાર સ્લીપ પણ અમને નથી મળતી. પગાર સ્લીપ તો હક છે. તમને શું ખબર પડશે? અમે આપી પણ દઈએ તો. હમણે જ તો ભાજપે ચાલુ કરવું મારું બિલ મારો અધિકાર. એ લોકો એમ કે તમને થોડું આવડે એમ કે એમાં શું સમજ પડે એમ કે એ લોકો. હા, તો કઈ સમજ નહીં પડે તમને એવું કે ચલાવીએ તો તમને નહીં, અમને નહીં. એવું કઈ એમ કે તમને થોડું વાંચતા આવડે છે. હા બેન, બોલો. કંઈ અહીંયા બેસવાનું કંઈ કામ નથી. તમે અહીંયા નહીં બેસવાનું, અહીંયાથી નીકળીને જતા રહો. વોશરૂમ માટે અહીંયાથી 2 બહેનો ગયા તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે જ્યારે અહીંયા અંદર આવવાના જ નથી તો અંદર કેમ આવો છો? એવું કોણ આવ્યું? દાદાગીરી કોણ કરે? ચિરાગભાઈ. જે એને છોડી દીધું ને અત્યારે પાછા આવશે. તમારે બધાએ એક જ રહીજો. અમે આવ્યો પછી તમને અત્યારે બધી શરત માની લે, પછી અઠવાડિયે પછી કોઈને કાઢી મૂકે ને એવું કરે ને તો બધા જોડે રહેજો. પછી આમાં ઉર્વશીબેને લીડર ભાઈના લીડિંગ કર્યું, તમને પગાર સારો મળવા લાગ્યો, બધું સમાન કામ સમાન વેતન થઈ ગયું. ભાઈ એમના પર કઈ થાય તો તમારે બધા એમને સહકાર આપવાનો. બરાબર ને? હા, 1 ને 2 ને નુકસાન થાય તો એને છૂટું નહીં કરતા, એની હાથે રહેજો. અમને બોલાવે તો અમે તો આવી જ જાઉં, પણ તમારા વચ્ચે બી એકતા હોવી જોઈએ. બરાબર ને? એટલે કહી જાવ ને, એ લોકો લોડ ને એવું નાખે ને તો આપણે નવું જ ચાલુ કરવું તમારા નામથી. પાછી હડતાલ પાડવાની આપણે. બોલો બોલો. એની બહેનોને અમે આપણા અમારું ગોડાઉન છે ને ત્યાં પણ ઘણો સામાન મૂકી ત્યાં આવી રેક મૂકેલી છે. તમારે એના પર ઉપર ચડીને કામ કરવું પડે. 3 મહિનાથી સીડી પણ નથી. ઉપર ચડીને કામ કરવું પડે. બહેનોએ કરવાનું. અને ત્યાં સીડી પણ નથી અમારા માટે. 25 કિલોની હોય. લિફ્ટ નથી રાખી કે લોકો સીડી પણ છે, પણ અહીંયાથી ઉતારવાનું તો પેલો બેટરી વાળી લિફ્ટ આવે મારી. મેં એ લોકોને માફ કરી દીધું છે આગળ કે અમને જોઈએ છે આની જરૂર છે. એ બધું પ્રોવાઈડ હોય એનું કરવાનું. તમારી સેફ્ટીને ધ્યાનમાં લેવાનું. એટલે બધી બધા કોઈ જવાબદારી હું એ લોકોને આપણે ચડવાનું ઉપર આ રીતે ચડવાનું. ઓ બાપ રે. અને એવું પણ નથી કે સામાન્ય લોકો જ આ કામ કરે. મેં બી અમે બી ઉપર ચડીને કામ કર્યું છે આમાં. કામ એટલે એવું ભેદભાવ છે. અમે કામ નહીં કરીએ, પણ ઉપરી જે છે તે અમારા હાથે તે ભેદભાવથી અમને અમારી સાથે વર્તન કરે. મેં કે આટલા બહેનો છે, આ બહેનો પાસે કામ લેવાનું તો હું જેમ કેવું મને કરી આપે. બધા બહેનોનો સપોર્ટ છે, એટલે આ સંસ્થા અમે આજ સુધી હેન્ડલિંગ કરી છે. પણ જ્યારે અમે 4 વાગે બી આવીએ તો અમે 3 વાગે પહોંચીને આવીએ. 4 વાગે બોલાવીએ તો અમે 3 વાગે ઘરેથી નીકળીએ. કલાક કામ કરવાનું. 9 કલાકની ડ્યુટી ટાઈમ છે, 9 કલાક ડ્યુટી ટાઈમ કરીએ. આપવાના એવું કે વધારે થઈ જાય. એ લોકો વધારે લઈને આવા ટાઈમના પૈસા આપવું એવું કહીને આપે પણ નહીં. તમારે બી બેન બધું જ કામ કરવાનું. તમને આ સિચ્યુએશનમાં કોઈ સુવિધા નહીં, રજા એવું નહીં આપે. એવું કેવું તો આપવી જ પડે ને તમારે. એ તો અમને લોકડાઉનમાં પણ બધા બહેનો આવતા જ હતા. લોકડાઉન હોય ત્યારે પણ અમે આવતા હતા, સમજીને કે પોતાનું છે બંધ કરશું એવું નહીં. અમે એવું ત્યારે નહીં કરેલું. એટલે અમુક કામ એવી રીતના
આપીએ અમે જે એટલે તમે તમે એનું કામ સમજો એટલા માટે પણ સંસ્થાની સમજે ને સંસ્થાનું માણસને તમારો વીમો એવું ઉતરાવેલું વીમો એવું કરીને કઈ અમે એને એવી રીતે રાખીએ. વીમો એવું કઈ ઉતરાવેલો છે વીમો છે. ને એટલું એ લોકોને પેકિંગનું બી જેટલું મટીરિયલ થાય ને એ તો અમારે ત્યાં ઉતારવાનું. તે ઉપરાંત જે અહીંયા બોમ્બ ઓફ મટીરિયલ બને તે બી સાંજે ક્લીન કરીને પાછું ટાઈમ પર જ એ લોકોને જોઈએ. એટલે અમારી જે 10 બહેનો છે ને એ 10 બહેનોમાં બી પાછું એટલું કામ તો કરાવવાનું જ અમારે. રિસ્પોન્સિબિલિટી કોઈ લે નહીં. અને જવાબદારી જાણે બહેનો પર જ બનતી હોય. સુરક્ષા માટેના કઈ સાધનો કઈ આપે બેનો મશીન પર કામ કરે તો એમના કઈ આંગળા છે તેમને કોઈ સેફટી નથી લોકો પાસે. ને એ લોકોને પછી એ લોકો ઘેરી રહે એ લોકોને પૈસા નહીં પછી મળે ને એમ પૈસા નહીં આપે એ લોકો પછી એ લોકો ઘણા જે સારવાર બારવાર સારવાર કરાવે પણ જ્યારે આપણે આરામ લેવાનું હોય ઘરે બેસીએ ત્યારે પગાર નથી એનો ચાલુ રહેતો એમ જેટલા દિવસ જેટલી રજા પડે એટલું કપાય એ પાછું નહીં એ અમારા માટે નહીં છે લેબર માટે આ નથી સુવિધા એમ કે જેટલા દિવસ 4 દિવસ 5 દિવસ અમે રજા પર રહ્યા. અહીંયા મેન સાચવે કોણ અત્યારે દર્શિલ સર છે અહીંયાના ઓપરેશન મેનેજર અને તેના ઉપર છે બીજા છે કોઈ આપણે સાંભળીએ લોકો પછી તમારી જે રજૂઆત કરો કરો પછી એ લોકો બોલે તો આપણે નહીં બોલવાનું અમે કહેવું કરીને તો તમારે જ હવે એ લોકો અમને સાઈન પણ નથી આપતા કે અમે તમારી જોડે નથી ને અમને પગાર 3 બહેનો છે જે લોકો જતા રહેલા ને કામમાં કઈ ભૂલ થાય ને તો બી એ લોકો સફાઈમાં ના તમારી કામની જવાબદારી અમે અને ભાઈઓ ભાઈઓ તેમાં 12-13 ભાઈઓ જેવા અહીંયા કામ કરે છે તે લોકો મેનેજિંગ અને ડ્રાઈવર ને એવા છે બધા તમારા ગ્રુપમાં કોઈ નહીં મળે અમારામાં એટલે એ લોકો એમ કે અમે તમે છે તો અમે આજે અમે અહીંયા છે તો અમને સપોર્ટમાં નહીં મળ્યા હવે એ લોકો ઉલટા એમ કે તમે બગાડ્યું છે અમે આજ સુધી બગાડ્યું છે કે અહીંયા અમને એમ કહેવામાં આવે કે તમે નાટક કરો છો. આજે આ મહિલા સશક્તિકરણ આટલું ઉપર લેવામાં આવે છે ત્યારે અહીંયા અમે આ રીતનું બી કામ કરીને આપીએ તે છતાં સંસ્થાએ આજ સુધી અમે બધું જ સાચવ્યું કે અમે બોલવા નહીં માંગતા હતા કે અમારું ઘર સાચવા માટે આટલા પૈસા અમને પૂરતા જ નથી થતા. 3 વર્ષથી મારા છોકરા લોકોની ફી ભરવાની એમ જ છે. મેં રાહ જોતી હતી કે આ ક્યારે સેલરી વધારીને આવે તો મેં મારે ત્યાં 3 જગ્યાએ ફી ચૂકવવાની બાકી છે. સાચું કેવું ને પૂછવું હોય તો પૂછી લઉં હમણાં બી અમને કહેવામાં આવેલું ને અત્યારે એમ કીધું કે અહીંયાથી સ્કોલરશીપ થશે એમ સ્કોલરશીપ આ લોકો આપવાના હતા એવી મારા કાગળિયા બી બધા થઈ ગયા તો એમ કે એ ફાઇનાન્શિયલ યર પૂરું થઈ ગયું એટલે હવે આ સ્કોલરશીપનું તમને નહીં થાય એવી રીતે મને એવું મને કહેવામાં આવ્યું છે. તો એટલે જો મારો પગાર લેવલ હું જાણું છું કે હું આટલા વર્ષોથી કામ કરું છું છતાં પણ હું આ સમજુ છું છતાં મેં આ વસ્તુને એક્સેપ્ટ કરી રાખ્યું છે કેમ કે મારે સંસ્થાની ઇજ્જત સાચવવાની હતી એ હું કરતી હતી ને કામ પણ કરતી હતી ઉપરાંત આ બહેનોને બી સાચવતું હતું કે એ પણ એ લોકોના પર કંઈ પણ થાય તો પણ એ બી આ લોકોનું પ્રેશર હોય તો પણ મેં આમથી ને તેમથી બને પણ મારું ઘર તૂટવા માંડ્યું મારા છોકરા ભણી નથી શકતા હું ફી નથી ભરી શકતી કારણ કે હું અહીંયા આ સાચવું છું. મને ઘરેથી બી એમ કે પગાર તારો કેટલો છે તે બતાવ શરમ આવે મને મારા બધા ઘરના બધા સરકારી લેવલ પર કામ કરે છે મને કે ઉર્વશી તારો તો 30-34 તો હશે ને શરમ આવે મને તો સાચું કે આ ખોટું નથી કહેતી ને આ વસ્તુ મેં સાહેબ લોકોને બી જાણે છે સર મને શરમ આવે આવી રીતનું આટલું બધું મેં કરું છું જોતા ને આ ઉપરાંત એવું હોય કે બહેનોને મેં આટલું કામ કરાવવાનું બહેનોના ઘરથી પણ બધા પુરુષોના ફોન મારા પર આવે એ લોકોની પણ ગાઢ સાંભળું અહીંયા અંદર સુધી આવીને મને કેટલું ખરાબ બોલી જાય તે પણ હું હેન્ડલ કરું આ કોણ કરે હું બીજી જગ્યાએ નોકરી નહીં કરી શકું મને એમ કે મેં 2 ગાય લાવીને ઘરે કરીશ તો મારી એ બી મારું ચાલુ રહેશે એટલી બી મારામાં તાકાત છે પણ મને એમ કે આટલા વર્ષો સુધી મેં નિભાવ્યું એના માટે હું નહીં જાઉં ને જ્યારે અત્યારે નવો સ્ટાફ પુરુષોનો આવે તે આવું બધું મને કે અમે તમારા હેરાર્કી ફોલો કરવાની એ લોકોની મારે બધી હેરાર્કી ફોલો કરવાની હું કરું છું આજની તારીખમાં દરેક એના એ લોકો નિયમ હોય તે પણ નહીં અને નહીં હોય તે પણ મારા પર એમ કે આ લોકોને હું નિયમ મળવા જોઈએ તે મને નહીં ખબર હોય એ લોકોને નહીં ખબર હોય. આ વસ્તુ જ્યારે મહિલાને એટલું સશક્તિકરણ કરાવે તો મને કેમ દબાવી દેવામાં આવે હા મને
એમના પ્રશ્ન છે, એમનો પ્રશ્ન પેલો સેલેરીનો છે. એમની સેલેરી બહુ ઓછી છે, લગભગ એ લોકો 10-12 વર્ષથી કામ કરે છે. બીજો પ્રશ્ન સેફટીના સાધનો એમને મળતા નથી. ત્રીજો પ્રશ્ન જે પુરુષો કામ કરે, સ્ત્રીઓ કામ કરે એને સમાન વેતન ધારો જે છે તે થતો નથી ને અત્યારે માથાદીઠ જેટલું એમને આવક હોવી જોઈએ એમની પાસે એમને મજૂરી મળવી જોઈએ થતી નથી. 8 કલાકથી વધારે કામ કરાવે છે. એમના પ્રશ્ન છે જે ખરેખર જેન્યુન છે, સરકારી ધારાધોરણ પ્રમાણે પણ જેન્યુન છે. તો એ પ્રશ્ન વિશેની અમે વાચા એમને આપવા મદદ કરવા આવ્યા છે. તમે બી અમને મદદ કરો એવી અમારી લાગણી છે. આપણે સોલ્વ કર્યું છે. કાલે પણ અમે આવેલા, આપણે જે છે જે તમારું હકનું આપણે બધું આપણે આપવું છે, એમાં કોઈ ના જ નથી. એટલે એમાં હવે કરવું તો એક અમને તમે લિસ્ટ માંગ્યું છે ને કોનું કેટલું લિસ્ટ? હા, અમે લિસ્ટ માંગ્યું છે. કોનું જે છે આપો તો અમે આગળ આપીએ, તો એ લિસ્ટ આપે તો અમે આગળ કરી આપીએ. ને આ કઈ એમની સાથે જાહેરમાં વાત કરી છે એટલે એવું નહીં માનવાનું કે પછી પાછું કઈ કરે ને અનંતભાઈ નહીં આમ. અનંતભાઈ તમારી હાથે આવશે બરાબર. એને પહેલા બી કીધું કે આપણે અનંતભાઈ આવે તમે પાછા આવો, વાતચીત કરીએ, મીટિંગ કરીને પાછા 3 કલાક પછી આ બેન છે પ્રેગ્નન્ટ છે તો એમને એ પ્રમાણેનું એમને સુવિધા આપો. કઈ થશે ને તો પછી બધા આપણે સહન કરવું પડશે. આમાં છે ને આપણું ESIC માં આવે છે. ESIC માં બધા બેનિફિટ છે. હવે અમુક એ લોકોને ખબર નહીં, બધું એની ચિંતા નહીં કરો. આ સામાજિક સંસ્થા છે, પોતાના સ્ટાફનું તો પહેલા ધ્યાન રાખશે. એટલે એ બધા બેફિકર રહો. ચોક્કસ. હવે આપણા જે બી છે તે લખીને બ્રીફ કરીને આપો એમને બરાબર. હા, મેં આવી ગયો રેકોર્ડિંગ જો લખાણ બરાબર. તમે એવું નહીં માનવાનું કે આપણે કોઈથી ગભરાઈ જવું ને કાલે આનંદભાઈ નહીં આવે એવું નહીં. આપણે આવવાના જ છે બરાબર. આપણે એક જ અન્યાય કઈ હોય તેને વિરુદ્ધમાં લડવું તો પડે. તમે જણાવી દો એટલે છે ને આપણે આમાં શું થાય, એ લોકો જે છે ને એ નિર્ણય નહીં લઈ શકે. પછી એ લોકો આજે મળતે ને એમ કે અમે ઉપર કે હું પછી વાત કરું. આ જે આવ્યા છે તે મેઇન છે તેમની સાથે જ આપણે ચર્ચા કરતા છે. એટલે તેવું મનમાં તમારે કંઈ લાખવાનું નહીં. આ સામાજિક સંસ્થા જ છે ને અનંતભાઈ આવીને જતા રહી હવે આવે નહીં એવું નહીં. તમારા પર કંઈ અન્યાય થાય તો અમે તમારો ભાઈ તમારી સાથે જ છે. પણ એવું બી નહીં કરવાનું કે જેના કારણે આપણી રોજીરોટી બી બંધ થઈ જાય. ત્યારે બધાનું જ ઘર ચાલે, કોઈના લોનના હપ્તા ભરતા હોય, બધું કરતા હોય. એટલે એક જ વખતનો નિર્ણય નહીં લેવાનો. તમને જે માંગણી છે, તમારે જે જુએ છે, કેટલો પગાર, કેટલું શું છે, આખું લિસ્ટ તમે તૈયાર કરો ને 5 વર્ષ પછી 6થા વર્ષથી પાછો પગાર વધવો જોઈએ કે 9મા વર્ષથી પગાર વધવો જોઈએ, તમારે નક્કી કરીને એમને આપવાનું. એટલે એ આપણને જ કહેશે, તમને કહેશે, મને બી કહેશે. હું તો આપણે બીજી સંસ્થાઓ બી કરી દેવું. એ જ તમારે પોઈન્ટ લખો. તમારે લખીને આપવાનું કે 2 વર્ષ નોકરી કરી એ લોકોને કેટલો પગાર આપવાનો, 3 વર્ષ થાય પછી કેટલો આપવો જોઈએ, નવો આવે એની કેટલી સેલેરી હોય કેટલો એ તમારું હોય ને તે બ્રીફ કરો તમે. કેટલી સેલેરી વધવી જોઈએ. તમારો 400 રૂપિયા રોજ હોય તો કા વર્ષ થાય કે 3 વર્ષ થાય એટલે એના 500 મળવા જોઈએ. 5 વર્ષ થાય એટલે 500 તો મતલબ 600 મળવા જોઈએ. એ રીતે દર વર્ષે વધવા જોઈએ. કઈ વાંધો નહીં, લખીશ તમને આપું. ખૂબ આભાર આનંદભાઈ. પછી એવું લાગે એમનામાંથી 5-7 જણા તમે એટલે આ બધું અમે રેડી રાખેલું છે તો વાતચીત કરીએ ને પછી 10માંથી આપણે સપોઝ 5 પોઈન્ટનો શોર્ટ આઉટ થાય. 5 પોઈન્ટ પછી એવું લાગે તો 4-5 કલાક લઈ લો. અમે તો મધ્યસ્થી કરતા છે. તમે છો ને એ છે એ લોકો તમારે જ કામ કરવાનું છે. તમારે પૈસા તમારે બધાને દેવાની છે. એટલે અમે ચર્ચા કરી લઈએ, અહીંની એક ટીમ બનાવી દઈએ બરાબર. નેક્સ્ટ સ્થાનિક એમ કરીને આપણે ત્યાં કરી લઈએ ચર્ચા. હા ભલે. 5 વર્ષ 4 વર્ષ બરાબર છે. જે ડિપાર્ટમેન્ટ છે ને એવી રીતના અમે બધાનું કામ પ્રમાણે આખો દિવસ તોડવાનું કામ તો આખો દિવસ તોડવાનું
ટકા કરે છે. આપણે તેના શું કરીએ? મારે ક્યારે નહીં નોકરી કરવાની. આપણે તેના કેવું પીવાનું? તમે ડરવાનું પેલા બંધ કરી દેવું બધા. એ લોકો બી ચલાવવાનું તો છે કે ડરવાનું બંધ કરી દેવું. બોલવાનું તો શીખો. આનો જવાબ બી આપતા શીખો. તમારા ડાયરેક્ટ ઉપર જ ચડાય દાદર બધા ઉપર જવાનું છે. દાદર જ આવી ગયા આપણા દોસે કેના આવી ગયા કેટલા આવો છે 5 વર્ષથી નોકરી કરે એને 11,000 રૂપિયા આપે છે એનો 17,000 હોવો જોઈએ. પછી અંકિતાબેન છે 5 વર્ષથી નોકરી કરે છે 9,500 મળે છે તો એને 9,500 મળતો છે તેનો 11,000 મળતો છે. એ રીતે બધું લખેલું છે એ તમે જોઈ લો. તમે ચેક કરી લો. બીજું એ લોકોની માંગણી એવી છે કે એ લોકોને પગાર સ્લીપ મળવી જોઈએ એ બી નથી મળતી. જે એ લોકોનો સરકારી ધારાધોરણ પ્રમાણે જે નિયમ પ્રમાણે મળવું જોઈએ તે મળવું જોઈએ. વાર્ષિક જે વધવું જોઈએ તે વધવું જોઈએ. કામમાં 8 કલાકને બદલે 9 કલાક કરાવે છે તો 1 કલાક 2 કલાક વધારે કરાવે તો એનો ઓવર ટાઈમ મળવો જોઈએ. બીજું એમને કોઈ બીજો પ્રોબ્લેમ નહીં મળે. બીજું એનો તમારા ને એમના વચ્ચેનો જે સ્ટાફ છે એ લોકોની સાથેનું વર્તન એમનું બહુ ખરાબ છે. સેફટીના સાધનો નથી. આ એમના મુખ્ય મુદ્દા છે. હવે તમારે આમાં કંઈ ઉમેરવું હોય તો કેવું? આજે કામમાં નહીં બેસવાના તો તમે શું કરવા યુઝ કરો એવું અમને બોલ્યું. ને બીજું આદિવાસીને 200 રૂપિયા એટલે આદિવાસી રૂપિયામાં બી એમ કામ કરી શકે એવું. એનું નામ શું? અમે તો મફત બી કામ કરી શકીએ એમ કહેવા. એનું નામ શું બેન? પેલા સપના. આવું સપનાનું ક્લબ લેવલનું પાછું છે. હજુ તો હું અત્યારે આદિવાસીમાં પેદા થતો છે ધરમપુર તાલુકામાં. અત્યારે હું પેદા થાઉં છું. આપણે ક્લબ લેવલ કોઈ એવું નથી. આદિવાસી શબ્દ કીધો ને કોઈ કોઈને છોડીશ નહીં અહીંયા. હું અહીંયા બાજુમાં મામલતદારમાંથી આવું છું. અને મારા કર્મચારી જોડે બી વ્યવહાર કરેલો છે તમે. મારી કર્મચારી નાયબ મામલતદારે આપણે જોવા આવી હતી એને વખતે એન્ટ્રી નથી આપી તમે. હા એ મારી બેન છે. જો હું સ્ટાફમાં માણસ છું. અમે એની ચિંતા નહીં કરી. એ બધું અમે કહી દઈશું. સ્ટાફને આવી રીતે વાત નહીં કરી. ના ના એવું બેન, નથી. તમે કેવું કેટલા વર્ષ છે તમારા? આદિવાસી માટે 17 વર્ષ છે. 17 વર્ષ. 17 વર્ષથી નોકરી કરો. હા. કેટલો પગાર? 10,000 આપે. સગન 17 એટલે એમની અડધી જિંદગી તો એમણે આપી દીધી. તમે બેન સાહેબ મારા પણ 17 વર્ષ થયા. મારા પણ 17 વર્ષ. 10,000. મારા 11 વર્ષ સુધી હશે સર. 11 વર્ષ પૂરું થવાનું અને મને 9,000 જ મળે. 9,000 પણ પૂરતા મળતા નથી. એ પણ 7,000 8,000 એટલા જ મળે છે. એટલે મને એ નથી સમજ પડતું કઈ રીતે તમે સેલરી આપો. કઈ એનો નિયમ હશે ને. ફર્સ્ટ આવ્યા એટલે 6,000 આપો, પછી 1 વર્ષ પછી 6,500 આપો, પછી એનું કઈ તમે એક સ્લેબ બનાવો તો એવું લાગે તમને ખબર નથી આ લોકો પર શું થતું છે. પેલા વચ્ચેના છે જે મેનેજમેન્ટ કરે છે એ એમની સાથે એનું શોષણ કરે છે. અને મેં તો આ લોકોને પગે લાગુ કે આટલું બધું શોષણ તમે સહન કેવી રીતે કરો? અમે તો એમને નોકરી જ નહીં કરવી જોઈએ. છોડ દેવું જોઈએ. એટલે 17 વર્ષથી હવે તમારા કેટલા 3 છોકરા છોકરી કયું ભણે? મારી છોકરી અત્યારે એક ફાર્મસી કરે છે બારડોલીમાં. એની અત્યારે મેં અને બીજી છે તે 12મા નીટની એક્ઝામ આપી છે. નાની તે 10માની એક્ઝામ આપી છે. કેટલો પગાર? મારો પગાર 18,000 છે. એટલે 18,000 જ્યારે મેં બેન સાથે વાત કરી મારી 3 જગ્યાએ ફી ચૂકવવાનું બાકી છે. 3 જગ્યાએ. અને ગઈ વખતે જ્યારે મેં એમ સ્કોલરશીપ આપણી સંસ્થામાંથી આપવાના હતા તો મેં અત્યારે પૂછી જોયું થોડાક દિવસ પહેલાંની જ વાત છે. તો ફાઇનાન્શિયલ વર્ષ પૂરું થઈ ગયું એટલે સ્કોલરશીપ નહીં મળશે. મેં પછી સંસ્થામાંથી લોન કરી છે 50,000. પણ મારે સંસ્થાએ આપી છે પણ મારે બીજા ચૂકવવાના ઘણા છે અને મારું પૂરું નથી થઈ રહેતું. મેં એ પણ સંસ્થાને જાણ કરી છે. અને મેં એમ કે તમે કહેતા છો કે હું છોડીને કામ કરું. મારે બી 3 છોકરાનું ને ઘર ચલાવવાનું એટલે મીન્સ એવું નથી કરી શકતી કારણ કે મારે આ પોઝિશન પર બી મેં જાણું કે મારે બીજું લેવું અને અટવાઈ જાય, મારું બીજું અટવાઈ જાય એવું કરી
લોકોનો મતલબ એક તો પેલો ઓવર ટાઈમ વાળો મને ઉર્વશીબેને વાત કરી હતી કે ઓવર ટાઈમ ઓછો આપતા છે એટલે મેં આ લોકોને ડિસ્કસ કરી સપોઝ જે આ લોકોને જે પગાર નક્કી થયે ને ફિક્સ અમાઉન્ટ ભાગ્યા 8 કલાક 8 કલાક પ્રમાણે જેટલો ઓવર ટાઈમ કરે 1 કલાક કે 2 કલાક એ પ્રમાણે એને કલાકના પૈસા એ લોકો આપવા પાત્ર થશે ને એ લોકો આપવા માટે એગ્રી થઈ ગયેલા છે 10,000 પગાર હોય તો 10,000 ભાગ્યા પેલા એક દિવસના જેટલા થતો હોય એક દિવસના 400 રૂપિયા 400 ભાગ્યા 8 ને ગુણ્યા 1 કલાક કે 2 કલાક થતા એ પ્રમાણે લોકો આપવા રેડી છે બરાબર છે એમાં કોઈ પ્રોબ્લેમ હતા નથી અને એ કાયદાની વાત કરી એટલે જ 30 રૂપિયા બંધ કરી દે એ બંધ કરી દે ને જે પગાર થતો હોય ને 400 રૂપિયા સપોઝ પગાર હોય તમને ગણીને કેવું જે પ્રો ડેટા થતું હોય ને કલાક પ્રમાણે એ પ્રમાણે થઈ જશે. હવે આપણે જેને આગળની વાત કરીએ શું થતું હતું એના 400 આગળની વાત એક દિવસના હોય 8 કલાકના તો 1 કલાક તમે ઓવર ટાઈમ કરો તમને 50 રૂપિયા આ લોકો આપશે કે 2 કલાક કરે તો 100 રૂપિયા આપશે. રજાનો બી પ્રશ્ન છે જાહેર રજાઓ જે હોય જાહેર રજાઓ છે તે અમને જે જાહેર રજાઓ જે નવ વર્ષો આદિવાસીનું મળવી જોઈએ. ઓલ ઓવર હિન્દુ 9 વર્ષો એટલે એ ઓલરેડી રજાઓ હોય એ છતાં એવું કામ પર આવે છે તો એમ નથી કહેતો બધી સરકારી રજાઓ પડતી હોય તહેવાર એ તો હવે ડિસ્કસ કરીને આપણે બહેનો છે એટલે એને તહેવારનો એટલે ઘરની જવાબદારી ઓલરેડી આ લોકોને 60 રજા તો પાછળ રજા તો આપી છે. આપી છે 8,000 આમ પગાર એક વાર જે ગણે છે ને 8,000 પણ પીએફ એ લોકોનું કપાય એ લોકોના બેંકમાં 8,000 આવે પણ 500 ગવર્મેન્ટનો જ કાયદો છે કે પીએફ કાપી નાખવાનો. તમે સ્લીપ આપો ને બસ બસ એટલે એ સ્લીપ આપણે આપી દઈશું બસ બસ એ લોકો હમણાં સુધી એ લોકોને ખબર જ નથી બહુ ફાયદા છે એના ખાતામાં આવે પણ 500 510 રૂપિયા ESS થશે પછી આ આશ્રમ બીજા ભરે 510 રૂપિયા 243 રૂપિયા આવું છે એ સાઈઝ એ અમે એટલે પગાર 9,524 રૂપિયા હમણાં 366 રૂપિયા 350 અને પ્લસ એનાથી બી વધારે હમણાં ઓલરેડી બોનસ અલગ પાછું બોનસ અલગ રજા અલગ અને અમે જે મેડિક્લેમ લઈએ છીએ જમવાનું આવે બધું અલગ બોનસ મળતો હતો બોનસ મળે છે ને એક પગાર બધાને એક પગાર એટલે આ બધું આપણે સંસ્થાએ કુટુંબ નથી આવી તમને હજી પણ બોલ્યું આજે ગામમાં બરાબર એની જગ્યાએ 366 ઓલરેડી આપતા જ છે આજે પગાર આપે બરાબર ખ્યાલ નથી તમે પ્રોબ્લેમ બસ 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 તમે જે બોલો ને બસ એ તમે પીએફ તમે તો ઓફિસ જોશો ને તો એમાં કેટલા રૂપિયા જમા થઈ ગયા તમને ખબર પડશે. 25 અઠવાડિયાનું એમને પગાર મળશે ભલે પ્રેગ્નન્સી લીવ પર છે પણ 25 અઠવાડિયાનો પગાર આપશે ESIC ની જે પોલિસી છે એ પ્રમાણે એમને પૈસા મળશે. પીપીએફમાં કારણ કે એક્સિડન્ટ હોય એના છે કાલે કોઈ ગુજરી ગયું તો આપણે એનું ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લીધું છે કે આ બધું સંસ્થા બંધાયેલી નથી અમે લીધી છે આપણે શું કરવાનું એ લોકોને સ્લીપ આપો ને બસ બસ એ લોકોને નોલેજ આપો એટલે ડિટેલમાં તમને બધાને છે ને અત્યારે શું તમને શું બેનિફિટ્સ મળે છે ને જે લોકો એ બધું ડિટેલમાં કહીશું એટલે તમને ખબર પડશે આટલા બધા મળે છે અમારો સ્ટાફ છે ને એ સાઈડ કરે છે એ આપણે ખ્યાલ આવી ગયો છે એ સ્ટાફમાં પણ જરા લાગશે તમે બધું ફેરફાર કરવા રેડી છે આપણે સંસ્થા મોટી કરવાની આપણે કઈ તમને પણ આટલી ક્યાં હતા આપણે હવે ક્યાં કેટલું આગળ વધી ગયા તમારા સપોર્ટથી જ થયું છે એટલે એની ચિંતા નહીં કરો આ તમે ડિટેલમાં બધી સમજણ આપશું જે તમારી તકલીફ હશે તમે એ બધું આપણે તમે લેબરનું કીધું ત્યાં માણસો ભાઈઓ આવી જશે એ બધું થઈ જશે બધી અમે વાત કરી હવે તો બાકી રહી ગયું હોય તો વેઇટ વાળું છે ને એ કહી દીધું એ ભાઈઓને કહી દઈશું જો લાગી તો આ બહેનોને આ બે અમે અમારા ગેરપત્રમાં એ હું જો હમણાં ટિકિટમાં એ ડિટેલમાં વાત કરું ઓવરઓલ અમને મેઇન વાત છે કે આપણી સાથે હવે આ લોકો સ્ટાફની મીટિંગ પેલા લોકો બી લેશે એ લોકો અમારે જે જરૂરિયાત આપણે નથી પણ મારે કરવી નથી કરવું બદલો શું છે આજે અમારું તો છે અમે એની માટે જ આવ્યા છે બેન તમારા કેટલા કેટલું નામ કેટલો પગાર 10,000 પણ પીએફ કપાઈને ઓછા નીકળે પીએફ કપાઈ જાય તો 10,000 નહીં નીકળે ટોટલ તમને કેટલા રૂપિયા મળે ખાતામાં કેટલા રૂપિયા મળે એમ પૂછો ખાતામાં 10,000 માંથી કેટલા આવે એમ પૂછે એટલે જે રૂપિયા મળે 10,000 પગાર ખરો પણ પીએફ કપાઈ જાય ને જરાક ઓછા આવે ને અમે કરીએ છીએ અલગ આ તો એનું તો અમે બીજા એનું 12% છે ડિફરન્સ છે ને તમારે જે હોસ્પિટલ ચાલે છે તેના આમાં બહુ ડિફરન્સ છે હેલ્પ લેવલ
પણ આ લોકોની જે છે તો અમારી જે આપણે ટ્રસ્ટીઓ સાથે વાત કરી આપણે ઇમિડિયેટલી 10% તો વધારે જ છે. ઇમિડિયેટલી જેનો જે પગાર હોય 10% ઇમિડિયેટલી આપણે વધારે છે. પ્લસ ખાવાનું એ બધું અલગ, એ આપણે ગણતા જ નથી, એ આપણે ગણતરીમાં આવતું જ નથી. મેડિક્લેમ અલગ, પીએફ અલગ, જમવાનું આપે કે ચા આપે કે નાસ્તો આપે? બધું આપીએ છીએ. ચા પણ આપીએ છીએ, જમવાનું પણ આપીએ છીએ. જમવાનું આપે છે, એક ટાઈમ ચા આપે છે. ને રિટ્રીટ એટલે કહું છું આ બધું મને કેવું નથી, અમે ગણવા માટે નથી આવ્યા, બીકોઝ મેં સેવાની સંસ્થા અમને બી ખબર છે ને અમુક વસ્તુ આ લોકો ની કે અમને ખબર નથી હતી કે આ બધું અમારા પગારમાંથી જ કપાશે. ના, પગારમાં એટલે અમને એટલે આખું પગારમાંથી જ હોય તો અમને કંઈ પણ કરવા પહેલા અમને જાણ કરવા નથી, એટલે જ મેં આખું બનાવ્યું છે. આ વસ્તુ પગારમાંથી કપાવવાની હોય તો આપણે નથી કરીએ. અમે કાપવાના. બી આટલું કામ કરીએ છીએ. અમારી બી અડધી સેવા છે. અમારી બી અડધી સેવા છે. તમે એમ કહો છો કે તમારી સંસ્થા છે તો અમારી બી સેવા છે. 100% એટલે મેં એમ કહેવા માંગુ કે અમને પગાર જ આપો. બસ પગાર જ આપીએ છીએ. કોઈ તહેવારમાં અમે નહીં હવે ઇન્વોલ્વ નહીં થતા છે. અને જમવાનું હવે અમે બધું ટિફિન જ લાવશું. એ તમે સંસ્થા આપે છે, તમે એમ સમજો તમને આ પગારમાંથી નથી કપાતું. પગારમાંથી મેં ગણાવ્યું, જમવાનું ચાલે, ગણાવ્યું તમને. પગારમાંથી નથી કપાતું. તમે આખું પીએફ તમે ગણાવીએ છીએ, બધું ગણાવીએ છીએ. PF કમાય છે. પીએફ એ તમારા ખાતામાં જાય છે, અમે નથી લેતા. પીએફ તમારું બચત બને છે. આ સંસ્થાનો નિયમ પહેલા તમે કાયદા. 20 વર્ષ 25 વર્ષ પછી નોકરી છોડો તો PF ના પૈસા તમને એક ખામતા મળે. અને હજી તમે આજુ કહો, અમે તો કીધું નથી, હજી એક કહું, ગ્રેચ્યુટી 5 વર્ષ પછી અમે આપવા બંધાયેલા છે. ક્યારે મળે? જ્યારે કોઈ છોડીને જાય ત્યારે મળે. એ સંસ્થા આપવા બંધાયેલી જ છે, કોઈને ના પણ નથી. અત્યાર સુધી એ આપણે ત્યાં નથી લાગુ પડ્યું. પણ લાગુ નહીં, તમે છોડો ત્યારે મળે. તમે ગ્રેચ્યુટીનો નિયમ, તમે ગ્રેચ્યુટી નિયમ શું છે? 5 વર્ષ પૂરા થાય ને પણ પછી એમાં ચાલુ થઈ આપણે જાય. કેટલાક બહેનો છોડી ગયા છે. મને ખબર નથી, ગ્રેચ્યુટી નિયમ જેટલા છે ને આ અત્યારે મેં આ પુસ્તક પણ લખ્યું છે. આનું એસઆરડીપીએફ પૂછું કે નહીં છોડી ગયા તેને બોલું આપવા એક નંબર છે કે એમના જો હું અહીંયા જાહેરમાં કોઈ આપવા બંધાયેલા છે. જ્યારે સંસદ પૂછેલું છે આવી રીતે ના, ના, એ બેન હોય ને તેને પૂછજો, એમને બોલાવજો, એમને મળાવજો, પછી નહીં આપે તો અમને કહેજો. આપણે એમાં હશે પણ અહીંયા નથી આ. બહુ સિમ્પલ કહું છું, જે કહું છું તમે સામે કહું છું. આપવાવાળા તમને તકલીફ જાય ના પાડતો તો કે તમને કીધું ને, સાંભળ્યું તો પેલા બેનને બોલાવી લો. Actually આપતા હોય તમને પગાર શીટ આપીશ ને, તમે એકવાર તમે સમજાવી પણ દઈશ એક્ઝામ્પલથી. એમાં બધું લખેલી ડિટેલ હોય. તે પણ 10 ગણાના એટલે પહેલી તારીખથી 10% પગાર વધારો. બહુ લેટ કરે છે. 1 થી 5 માં તો તો 15 તારીખ પણ આવી જાય છે. એ અમે વાત કરું છું, એમાં નથી. તેથી 10 સુધીમાં થઈ જાય. હવે આમાં શું છે, બધાનું સાયકલ હોય. 10 તારીખ આવતું હોય તો 10, તમને કઈ તારીખે જોઈએ છે પગાર? પછી તમારે અટેન્ડન્સ પહેલા અમે આશ્રમમાં છે 5-6 તારીખ સુધી પગાર આપતા હોઈએ છીએ. તમે કઈ તારીખ સુધી અહીંયા જોઈએ છે? 5-6 તારીખે એમાં થઈ જાય, એમાં કોઈ વાંધો નથી. લોન લેવો તમે તાપતા કઈ તારીખ કરો? એ સાથે જ કપાય, પગાર જ કપાય. આના સિવાય તમે બધા ભેગા છે તો ને તમે ભેગા છે ને અમે આવ્યા તો એટલે અહીંયા તમે ફૂલ સ્ટોપ નહીં મૂકવાનો કે અમે કાયમ માટે આટલું જ. તમે હજુ તો પ્રોડક્શન તમે કેટલું કરો તે તમને નથી ખબર. કેટલાનું તમે વાર્ષિક તમે આ લોકોને કેટલું કમાય આપે, ટર્નઓવર કેટલું કરે તે બી તમને નહીં ખબર. એ તો ખબર હોવું જોઈએ ને. આપણે કઈ ડાંગર નાખીએ તો ભાઈ કેટલું પાકીએ તો ખબર ને, કે નહીં ખબર? 2-4 ગાય ભેંસ લાવીએ તો કેટલું મહિનાનું દૂધ આવે તે ખબર ને, એ નહીં ખબર? છોકરો ભણવા જાય, વર્ષે પાસ થાય નાપાસ થાય, હું છે રિઝલ્ટ જોઈ કે નહીં? તમે તો કઈ જ નહીં જોયું. અમને જવાબ જ સરકાર નહીં આપે. તો અમારા જેવાની ઓફિસ કાયમ ખુલ્લી જ હોય, તેને પૂછી લેવાનું, અમે બધું સોલ્યુશન લઈ આવીએ. અમે બધું ફરતા રહીએ. અને તમે હિંમત નહીં હારો, સહન નહીં કરો, કોઈ અન્યાય થાય તેનું સહન નહીં કરો, તેનો જવાબ આપો અને જવાબ માંગો. આ ઉર્વશીબેનને ધન્યવાદ તમારે આપવા પડે. આ બેનને ધન્યવાદ આપવા પડે કે એમણે હિંમત કરી ને તમે એને સપોર્ટ આપી. એ તો રૂંધાયા જ કરો. કોઈ છેલ્લે નોકરી રિટાયર થવાના મને તો કઈ મળ્યું જ નહીં, તો તમે કઈ માંગેલું જ નહીં. તો ને સ્લીપમાં લખેલું હશે તમારો પગાર, PF ના કેટલો કપાત બધું લખેલું હોય. મને પગાર મળે, મને મારામાં બી બધું લખેલું હોય. તે વાંચજો, જોજો, સમજજો ને સાચવી મૂકજો. બરાબર ને? બીજું બધું તો આ બધા પત્રકાર મિત્રોએ રેકોર્ડિંગ કરેલું છે, એટલે કઈ વાતમાંથી ફરી જાય તો મેં નંબર નથી બધા, મારો નંબર ચાલુ જ છે, ગૂગલ પર જ મૂકેલા છે, જોઈને મને ફોન કરજો. આવી છે કે બેન?
ધરમપુર ખાતે આજે મારી બહેનો સાથે જે અન્યાય થઈ રહ્યો હતો, જે સરકારી વેતન ચૂકવવા જોઈતું હતું એ નહીં ચૂકવવામાં આવી રહ્યું હતું, એના માટે આપણી બહેનોને સહકાર આપવા માટે વાસ્તા ચીખલીના ધારાસભ્યશ્રી તેમજ આપણા સૌના મોટા ભાઈ અહીં આવ્યા છે. તો એમને સૌથી પહેલા તો તાળીઓથી વધાવી લઈએ કે આપણી બહેનો માટે એક ભાઈ અહીં આવીને આજે ઊભા રહ્યા છે. આજે 17 વર્ષથી બહેનો અહીં કામ કરી રહી છે, પણ એમને જે યોગ્ય વેતન મળવું જોઈએ એ મળતું ન હતું. આજે તમે સૌ સાથે ભેગા થયા ત્યારે કલ્પેશભાઈ, ધીરજભાઈ, દક્ષાબેન તેમજ સૌ જે અહીં ભેગા થઈને પત્રકાર મિત્રો, આપણે એમનો પણ આભાર માનીએ કે આપણા મહિલાઓનો જે અવાજને બહાર લાવવાનું કામ પત્રકાર મિત્રો પણ આજે કરી રહ્યા છે. અને આપણને સંસ્થા દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે અને આગળ જતા પણ જ્યારે પણ આપણા સાથે અન્યાય થાય ત્યારે બે હાથ જોડીને તમામ મારી માતાઓ બહેનોને રિક્વેસ્ટ કરું કે અન્યાય સામે બોલતા શીખો. આપણે નહીં બોલશું તો કોણ બોલશે? તમારો અવાજ ભાઈ સુધી પહોંચ્યો જ નહીં હોત તો ભાઈને કઈ રીતે ખબર પડશે? આપણે ભાઈ સુધી તો વાત પહોંચાડવી પડે ને. એટલે આજે અહીંયા જ નહીં, જ્યાં જ્યાં પણ ખબર પડે કે કોઈક સાથે અન્યાય થઈ રહ્યો હતો, આપણે સૌએ એકતામાં એમના સાથે લડાઈમાં લડવા જવાનું છે. લડશો ને? આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આગળ જતા પણ તમને જ્યારે પણ તકલીફ પડે ત્યારે અનંતભાઈની ટીમ આપ સૌ સાથે હંમેશા આપના પડખે ઊભી છે. સૌનો આભાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.